નમસ્તે મિત્રો, દેશી સ્વાદ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ આખી ડુંગળીનું શાક। ડુંગળીનું શાક બનાવવા માટે મેં અહીંયા નાની નાની સાઈઝની ડુંગળીઓ લીધેલી છે। ડુંગળીની સાઈઝ છે આપણે નાની રાખીશું જેથી કરીને તે ફટાફટ બફાઈ જાય। હવે આપણે તેને કટ કરી લઈશું। ડુંગળીનો આગળનો અને પાછળનો ભાગ કાઢી અને તેના ફોફા બહાર કાઢી લઈશું। અને તેના 4 ચીરિયા કરી નાખશું જેથી કરીને ડુંગળી ફટાફટ બફાઈ જાય। આવી રીતે આપણે બધી ડુંગળી સમારી લઈશું। અહીંયા મેં બધી ડુંગળી સમારી લીધી છે। હવે શાકની ગ્રેવી તૈયાર કરવા માટે આપણે એક મિક્સર જારની અંદર પાપડી અને ગાંઠિયા લઈશું। અને પાવડર કરી દઈશું। અહીંયા મેં તીખા ગાંઠિયાનો યુઝ કર્યો છે। તમે જે સફેદ ગાંઠિયા આવે છે તેનો પણ યુઝ કરી શકો છો। હવે તે જ મિક્સર જારની અંદર આપણે ટામેટાં નાખી અને ગ્રેવી માટે રેડી કરીશું। ગ્રેવી રેડી થઈ ગઈ છે। હવે આપણે શાક માટે એક તવામાં તેલ લઈશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું નાખીશું। ચપટી રાઈ નાખીશું અને આપણે જે ડુંગળી સમારેલી હતી તે એડ કરીશું। અને ડુંગળીને સાતળવા દઈશું। ડુંગળીની સાઈઝ નાની હોવાથી ડુંગળીને બફાતા વાર નહીં લાગે। 2 થી 3 મિનિટ સાતળીને ત્યારબાદ ડીશ ઢાંકી અને ડુંગળીને બફાવા દઈશું। ડુંગળીનો કલર સેજ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ડુંગળીને ચડવા દઈશું। તમે જોશો કે ડુંગળીનો કલર બ્રાઉન જેવો થઈ ગયો છે। હવે આપણે તેમાં ગાંઠિયા અને પાપડીનો જે ભૂકો તૈયાર કર્યો હતો તે એડ કરીશું। બે ચમચી તલનો ભૂકો એડ કરીશું। બે ચમચી જેટલો સિંગનો ભૂકો એડ કરીશું। અને પ્રોપર મિક્સ કરી દઈશું। અને ટામેટાની ગ્રેવી એડ કરી દઈશું। હવે થોડી વાર માટે ટામેટાની જે ગ્રેવી છે એને સાતળવા દઈશું। સહેજ તેલ છૂટું પડે ત્યારબાદ આપણે તેમાં રેગ્યુલર મસાલા એડ કરવાના છે। તેલ સારી રીતે છૂટું પડી ગયું છે। હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું। મીઠાનું પ્રમાણ અહીંયા આપણે ઓછું રાખીશું કારણ કે ગાંઠિયામાં અને ફાફડીમાં મીઠું એડ કરેલું હોય છે। 1 ચમચી જેટલું ધાણા જીરું,
એડ કરી અને પ્રોપર મિક્સ કરી દઈશું. જો તમારા ઘરમાં ગળ્યું પસંદ હોય તો તમે ખાંડ અથવા તો ગોળનો યુઝ કરી શકો છો. મારા ઘરમાં કોઈ ગળ્યું ખાતું નથી એટલે મેં તેને સ્કીપ કરી દીધું છે. ત્યારબાદ તેમાં અડધો ગ્લાસ પાણી નાખી અને શાકને ચડવા દઈશું. ચપટી ગરમ મસાલો મેં એડ કર્યો છે. ગરમ મસાલો ઓપ્શનલ છે, જો તમને પસંદ હોય તો તમે નાખી શકો છો. હવે શાકને 5 થી 7 મિનિટ માટે ચડવા દઈશું. હવે તમે જોશો કે તેલ એકદમ છૂટું પડી ગયું છે અને આપણી ડુંગળી પણ એકદમથી ચડી ગઈ છે. ડુંગળીના શાકમાં શિંગદાણા અને તલનો ભૂકો નાખવાથી સ્વાદ એકદમ રીચ અને કાઠિયાવાડી ટેસ્ટ આવે છે. આ શાકમાં તમે ગાંઠિયાના ભૂકાના બદલે તમે શેકેલો ચણાનો લોટ બી નાખી શકો છો. શેકેલા ચણાનો લોટ નાખવાથી ગ્રેવી એકદમ ઘટ થાય છે. તો મિત્રો તૈયાર છે આપણું આખી ડુંગળીનું શાક. ડુંગળીનું શાક બનાવતી વખતે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યાં સુધી શાક સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખવાની છે. અને તમને સિક્રેટ વાત કહું તો આ શાકને તમે લોખંડની કડાઈમાં બનાવશો તો તેનો રંગ અને સ્વાદ બંને અદ્ભુત આવશે. આ આખી ડુંગળીના શાકને તમે બાજરાના રોટલા, પરોઠા કે રોટલી સાથે સર્વ કરી શકો છો. જો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.